अरे यार पावभाजी बनावी है परंतु एवी तो कई रेसिपी है कि जे खरेखर ए जे रेसिपी जोईने आपणे पावभाजी बनावीए तो बॉम्बे स्टाइल पावभाजी बने एनो टेस्ट पण खूब सरस होय अने साथे खावानी खूब ज मजा आवे। तो चलो आज आपणे एवी सरस मजानी स्टेप बाय स्टेप रेसिपी फॉलो करी अने बनावीशुं सरस मजानी पावभाजीनी रेसिपी। खरेखर आप सौने आ रेसिपी पसंद आवे तो पूरेपूरो विडियो जुओ। आजनी आ रेसिपी मात्र ने मात्र तमारा माटे छे, खास तमारा माटे आ बधी ज मेहनत तमारा माटे छे। तो चलो જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો અને હા રેસીપી બિલકુલ સ્કીપ ના કરતા। રેસીપી પસંદ આવે તો લાઈક દિલથી કરશો। મારી ચેનલ નવી છે નાની છે, આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે। તો ચલો જોઈએ પરફેક્ટ કેવી રીતે પાવભાજી બને છે તેની રેસીપી। આજે આપણે બનાવીશું સરસ મજાની બટર પાવભાજી। તો આ પાવભાજી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે 4 વસ્તુની જરૂર પડશે। સૌથી પહેલી સામગ્રીની આ 4 વસ્તુ છે। કોબી છે 1 વાટકી હોય તો 1 વાટકી ફ્લાવર, અડધી વાટકી વટાણા અને 1 વાટકી બટેકા। આ મેઝરમેન્ટ પ્રમાણે જો તમે પાવભાજી બનાવશો તો બહુ સરસ બનશે। અહીંયા આપણે આ બધી જ વસ્તુ છે અને પ્રેશર કુકરમાં લેવાની છે। સૌથી પહેલાં કોબી જ ઉમેરી દઈએ, ત્યાર પછી આપણે ઉમેરી દઈશું ફ્લાવર અને બાફ્યાશું સમારીને રાખ્યા બટેકા અને અડધી વાટકી હોય એમાંથી અડધા વટાણા આપણે ઉમેરવાના છે। હવે આપણે આ 4 વસ્તુને વરાળે બાફવાની છે। પાણી વધારે નહીં મૂકવાનું, એકદમ ઓછા પાણીમાં ધીમે આંચે બાફવાની, પરંતુ કોઈ વસ્તુ કાચી ન રહે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। 100% ચડી જવી જોઈએ। તો અહીંયા આપણી ટોટલ 4 વાટકી જેટલી આપણી શાકભાજી છે, 3.5 વાટકી જેટલી ટોટલ શાકભાજી હોય તો મેં અહીંયા 3 વાટકી પાણી ઉમેર્યું। સાથે સાથે આપણે થોડું નમક ઉમેરી દેવાનું છે। વધારે પાણી ઉમેરશું તો શાકના બધા જ પોષક તત્વો પાણીમાં રહી જશે, એટલા માટે આપણે પાણી ઓછું ઉમેરવાનું, નમક ઉમેરી દેવાનું છે। બધી જ શાકભાજી મેં સમારી અને પછી વાટકામાં લીધી હતી, નહીંતર તમે પહેલેથી પાણીમાં ધોવો તો પણ ચાલે। હવે આપણે પ્રેશર કુકરનું લીડ કવર કરીશું અને ઓછામાં ઓછું 4 સીટીથી આપણે સરસ મજાનું બધું શાકભાજી બાફી લઈએ। આપણું અહીંયા બધું શાકભાજી 4 સીટીમાં બફાઈ જાય છે। બફાઈ ગયા પછી આપણે સરસ રીતે મેશ કરીશું। તો મેશ કરીશું આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો। તો આપણે જે પાણીનો ભાગ આપણે પાણી ઓછું ઉમેર્યું હતું। જો તમારે વધારે પાણી ઉમેરવું હોય તો તમે બધું પાણી કાઢી શકો છો, પરંતુ આપણે પાણી ઓછું ઉમેર્યું છે એનો બેનિફિટ્સ એ છે કે આપણે અહીંયા આ પાણીને રાખવાનું છે, કાઢવાનું નથી, જેના કારણે આપણા બધા જે વેજીટેબલ્સ છે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણે પાવભાજીમાં સેટ થશે। તો ચલો હવે આપણે સરસ મજાની પાવભાજી બનાવી લઈએ। હવે અહીંયા આપણે 1 વાટકી ટામેટાની પ્યુરી, અડધી વાટકી ડુંગળી, આપણે ટામેટા અડધી વાટકી રાખ્યા છે, અને આદુ લસણ મરચાંની પેસ્ટ 3 થી 4 ચમચી, અને સાથે સાથે જરૂર પડશે આપણે પાવભાજી મસાલાની, તો કોઈ પણ મસાલો તમે લઈ શકો છો। અહીંયા આપણે તેલ મૂકીશું, તો આશરે આપણે 4 થી 5 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું। હવે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। આ પાવભાજીમાં થોડું તેલ વધારે હોય તો સરસ લાગે છે, પરંતુ બહુ વધારે તેલ આપણે નહીં ઉમેરવાનું। થોડી અમથી રાઈ ઉમેરીશું, વધારે રાઈ નથી ઉમેરવાની, સાથે થોડું જીરું પણ બહુ ઓછું ઉમેરવાનું છે। આપણે હવે એડ કરીશું આદુ લસણ અને મરચાંની સાંતળેલી પેસ્ટ। ખરેખર આ પેસ્ટ ઉમેરવી ખૂબ જરૂરી છે, આનાથી તમારી શાક છે જે પાવભાજીની સબ્જી છે ને થોડી તીખાશ આવે છે। હવે આપણે એમાં એડ કરવાની છે ઓનિયન। થોડી ઓનિયન આપણે ડેકોરેશન માટે રાખી દેવાની છે। ઓનિયનને આપણે સાંતળી લઈશું। તો ઓનિયન છે ને એકદમ પાણી બધું વળી જાય ત્યાં સુધી સાંતળવાની છે। તમારી પાવભાજી લારી પર મળે છે એવી ટેસ્ટી બનાવવી છે તો સૌથી પહેલી પ્રોસેસ એ છે કે તમારે બધું જ ઓનિયનનું પાણી બાળી દેવાનું છે। ઓકે, તો ચલો અહીંયા આપણે સરસ મજાની આપણે ડુંગળી છે ને એનું પાણી બાળી દઈશું। આપણે ઓનિયન છે એટલે કે ડુંગળી છે બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। ગેસની આંચ થોડી મીડિયમ રાખવાની, જેના કારણે ઓનિયન બળી પણ ન જાય અને આપણી આ પાવભાજી વધારે ટેસ્ટી બને, સ્વાદિષ્ટ બને, મજેદાર બને। તો સૌથી પહેલાં અહીંયા આપણે બટર ઉમેરીશું, કારણ કે આપણે બટર પાવભાજી બનાવીએ છીએ એટલે તમે વઘારની અંદર એકલું બટર એડ કરશો ને તો તેલ ઓછું બળે છે, પરંતુ બટર જલ્દી બળે છે। તો અહીંયા આપણે બટરનો ટેસ્ટ લાવવો હોય તો આપણે કશું જ કરવાનું નથી, આપણે એમાં બટર એડ કરવાનું છે। થોડું બટર અત્યારે અને થોડું બટર આપણે પાછળથી એડ કરવાનું છે। તો ચલો સૌથી પહેલાં આપણે કશું જ નહીં કરીએ, આપણે આપણી પાવભાજીની અંદર મેં ઓછામાં ઓછું 2 ચમચી જેટલું બટર ઉમેરી દીધું છે।
ઓનિયન સંતળાય ત્યારે બટર ઉમેરવાથી તમારું બટર બળતું પણ નથી અને તમારી જે ભાજી છે બહુ ટેસ્ટી બને છે. હવે આપણે એમાં ટામેટાં ઉમેરી દેવાના છે. ટામેટાની એકદમ પ્યુરી બનાવી લેવાની છે, જેના કારણે આપણે કલર જે રેડ કલર છે ઓછો ઉમેરવો પડે અને આપણી પાઉંભાજી બહુ સરસ બને. ગેસની આંચ આપણે થોડી ફૂલ કરવાની છે અને સાથે થોડું અમથું નમક એડ કરવાનું, કારણ કે આપણે સબ્જી જ્યારે બાફી છે ત્યારે ઓલરેડી નમક એડ કર્યું છે મેં, એટલે આપણે આમાં ઓછું નમક ઉમેરવાનું, માત્ર ને માત્ર ગ્રેવી પૂરતું. ટામેટામાં રહેલું પાણીનો ભાગ એકદમ ફટાફટ ઝડપથી છૂટો પડે અને સાથે સાથે ટામેટાં એકદમ ચડી જાય, કાચા ન રહે, એના માટે ગેસ ઓછો વપરાય, એના માટે આપણે થોડું નમક ઉમેરી દેવાનું. ગેસની આંચ ફૂલ રાખવાની છે અને આ જ ટાઈમે આપણે જે વટાણા આપણે લીધા છે અડધી વાટકી એ ઉમેરી દેવાના છે. ટામેટાં આપણે ચડશે તો સાથે સાથે આપણા વટાણા પણ ચડી જશે અને થોડા વટાણા સબ્જી જ્યારે તમે બાફો છો ત્યારે થોડા વટાણા પાછળથી ઉમેરવાથી તમારી પાઉંભાજી છે એનો લુક બહુ સરસ આવે છે, દેખાવે એકદમ ટેસ્ટી બને છે, બહાર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ યમી તમારી આ પાઉંભાજી બનીને રેડી થઈ જાય છે. તો અને તમે જુઓ છો એકદમ સરસ મજાનો લાલ ચટક જેવો કલર આવી રહ્યો છે અને સાથે સાથે તમારા જે વટાણા છે એ પણ ચડી રહ્યા છે. આપણે હજી એમ તો 2 થી 3 મિનિટ ચડવા દેવાના છે, પરંતુ પહેલાં આપણે થોડો મસાલો કરીશું, કારણ કે મસાલો બધો હવે જ મસાલો કર્યા પછી પણ આપણે આપણી જે મસાલાને 2 થી 3 મિનિટ સાંતળવાના છે, એટલા માટે. તો અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું મેં 2 ચમચી સાથે સાથે અડધી ચમચી રેશમ પટ્ટો મરચું એડ કર્યું છે. એ ઉપરાંત આપણે થોડું ધાણા જીરું ઉમેરી દઈએ. ધાણા જીરું આપણે અડધી ચમચી કલર એકદમ લાલ ચટક પકડાય ને એટલા માટે આપણે કશું જ નથી કરવાનું, હળદર ઓછી ઉમેરવાની છે અને સાથે પાઉંભાજી એ મસાલો એ વધારે નહીં ઉમેરવાનો, માત્ર 1 જ ચમચી ઉમેરવાનો છે. નહીંતર પછી એકલા જે બજારમાં પાઉંભાજી મળે છે ને એવી બની જશે, એકલા પાઉંભાજીનો જ મસાલો ટેસ્ટમાં આવશે. તો અહીંયા આપણે એવું નક્કી કરવાનું, આપણે થોડા આપણા નેચરલ મસાલાનો પણ ટેસ્ટ લાવવાનો છે, એટલા માટે. તો જો અહીંયા કોઈ જ કલર એડ નથી કર્યો છતાં પણ આપણી પાઉંભાજીનો આ જે કલર છે એ બહાર કરતાં પણ વધારે લાલ ચટક આવ્યો છે. ઓકે, તો હવે આપણે 1 મિનિટ સુધી આમ જ સાંતળીશું અને પછી આપણે ઉમેરી દઈશું બધી જ જે વેજીટેબલ્સ આપણે ક્રશ કર્યા હતા એ. હવે તમારે એક પ્રોસેસ બીજી કરવાની છે, મેસન લેવાનું છે, મેસન વડે થોડું મેશ કરવાનું છે અને હા, એકદમ મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાની, જેના કારણે આપણે જે પાણીનો ભાગ રાખ્યો છે એ બળી જાય, એટલે પાણી પાઉંભાજીમાંથી છૂટું ન પડે. ઓકે, અને આ પ્રોસેસ કરવાથી તમારી જે પાઉંભાજી બહુ ટેસ્ટી બને છે. અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે, બજારની અંદર ખૂબ સરસ મજાના તાજા બધા વેજીટેબલ્સ મળી રહ્યા છે. જે તાજા વેજીટેબલ્સ હોય એનો સૌથી મોટો ફાયદો એ છે કે ટેસ્ટી હોય છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો થોડો મસાલો ગરમ હજી આપણે થોડો ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ. આપણો ગરમ મસાલો વધારે નહીં, અડધી ચમચી પહેલી વાર આપણે તેલમાં સાંતળીએ ત્યારે, અને બીજો અડધી ચમચી અહીંયા એના કરતાં પણ મેં ઓછો ઉમેર્યો છે પાછળથી. તો 2 વાર આપણે પાઉંભાજી મસાલા એડ કરવાના છે, એના કારણે સેમ બહાર જેવો ટેસ્ટ આવે અને તમારા મસાલો છે ને એ એકદમ સરસ ચડી જાય. તો અહીંયા આપણી પાઉંભાજી બનીને એકદમ ફાઇન રેડી થઈ ગઈ છે. આપણે ધીમે ધીમે હલાવીશું, તળિયે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો એકદમ સરસ મજાની ફાઇન તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે મીડિયમ આંચે સાંતળવાની છે. આ પ્રોસેસ ખાસ કરવાની, નહીંતર જ્યારે તમે પાઉંભાજી સર્વ કરશો ને તો આ ભાજીમાંથી પાણીનો ભાગ છૂટો પડશે ને તમને બિલકુલ ખાવાની મજા આવશે નહીં. તો જે આપણે વેજીટેબલ્સની પેસ્ટ હોય છે એને એકદમ ફાઇન ક્રશ કરી લેવાની છે, સહેજ પણ વેજીટેબલ્સ આખા ન રહેવા જોઈએ અને આ રીતે આપણે એને ચડવા દેવાનું છે. તો ખરેખર બહાર કરતાં પણ વધારે ટેસ્ટી એવી આપણી આ પાઉંભાજી બનીને રેડી છે. તો અહીંયા હવે આપણે આ પાઉંભાજીને 1 થી 2 મિનિટ સુધી આમ જ ચડવા દેવાની છે, એમાં રહેલો પાણીનો ભાગ બાળવાનો અને અહીંયા ફરતું બધે તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે આ ભાજીને ચડવા દેવાની છે. તો ખરેખર આ પરફેક્ટ ટિપ્સ સાથે બોમ્બે બટર પાઉંભાજીની આ રેસીપી છે, નોંધી લેજો અને આવી રીતે બનાવજો જરૂર. રીંગણ ન ઉમેરતા, કારણ કે રીંગણ બોમ્બેની પાઉંભાજીમાં બિલકુલ ઉમેરવામાં આવતા નથી. ઓકે, તો અહીંયા આપણે વચ્ચે થોડું બટર ઉમેરી દઈએ. તો અહીંયા આપણી બટર પાઉંભાજી એકદમ રેડી છે. ડેકોરેશન કરીશું થોડી ઓનિયન અને કોથમીર વડે. ઓકે, તો આપણી પાઉંભાજી રેડી છે, પાઉં સાથે સર્વ કરીએ.
તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી બટર પાઉંભાજી બનીને રેડી છે. ખરેખર આ પાઉંભાજીની રેસીપી નોંધી લો અને આવી જ રીતે બનાવો, ખૂબ ટેસ્ટી બનશે. આ એકવાર બનાવ્યા પછી ગેરંટી સાથે કહું છું, તમે બહારની તો ભૂલી જ જવાના છો. ખરેખર ઘરનો ટેસ્ટ જ એવો છે કે બહારની પાઉંભાજીને આંટી મારે. તો નોંધી લો, રેસીપી બનાવો જરૂર. અને આ રેસીપી માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.